નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજના તાજા સમાચારની વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો, પહેલીવાર ચાંદીએ 2 લાખની સપાટી વટાવી દીધી છે અને સોનાએ અત્યારે સતત વધી રહ્યું હતું, પરંતુ ચાંદી જે છે એ સોનાને પાછળ છોડી અને ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો, ચાંદીએ પણ ઇતિહાસ રચાવી દીધો છે ને 2 લાખની સપાટીએ ચાંદી જે છે એ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આગામી દિવસોની વાત કરીએ તેની પહેલા જરૂરથી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો, હવે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો 2024માં સોનું હવે ખરીદી લેવું જોઈએ કે હજુ પણ સસ્તા સોનાની રાહ જોવી જોઈએ। જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજના મહત્વના સમાચારોની વાત કરીએ તો ફેડરલ રિઝર્વ બેંક દ્વારા માંગમાં વધારો અને વ્યાજદરોમાં ઘટાડાના પગલે સોના ચાંદીની કિંમતોમાં તેજી નોંધાઈ છે અને ચાંદી જે છે એ મિત્રો ફરીથી પ્રતિ કિલો 2 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। જ્યારે આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ કે આજે માર્કેટમાં સોનાની કિંમતોમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ગઈકાલની તુલનામાં આજે સોનું વધ્યું છે। તો આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમતો 12,211 માં, જ્યારે 10 ગ્રામ 1,22,110 માં, જ્યારે 100 ગ્રામ 12,21,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો, જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે જેમાં જીએસટી અલગથી લગાવવામાં આવે છે, ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,321 માં, જ્યારે 10 ગ્રામ 1,33,210 માં, જ્યારે 100 ગ્રામ 13,32,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનું તો સતત વધી રહ્યું હતું, પરંતુ તેના બદલામાં ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો, ચાંદી ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 204 માં, જ્યારે 10 ગ્રામ 2,041 માં, જ્યારે 100 ગ્રામ 20,410 માં અને 1 કિલો 2,04,000ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો મિત્રો, 1 કિલો ચાંદી જે છે એ માર્કેટમાં આજે ફરીથી વધતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં મલ્ટી કોમોડિટી માર્કેટ પર લગભગ 1,600 રૂપિયા સુધીનો વધારો ચાંદીની કિંમતોમાં આજે નોંધાયો છે। તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો આજે ચાંદીની સાથે સાથે સોનું પણ મોંઘું થયું છે। જ્યારે સોનાની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો, 100 ગ્રામ સોનાની અંદર 2,500 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે 1 તોલા સોનાની કિંમત જે છે એ મિત્રો ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે। અને ભારતીય બજારોની વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં વધારો અને ઘટાડો થવાના મુખ્ય કારણો પર નજર કરીએ તો ભારતીય શેર બજાર અત્યારે બંધ થયા પછી સાંજે સોના અને ચાંદીના ભાવમાં આ તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। જ્યારે ભારતમાં શેર બજાર પણ આજે મજબૂત વધારા સાથે બંધ થયું હતું અને નિફ્ટી જે છે એ મિત્રો 140 પોઈન્ટ વધીને 26,000 પર બંધ થતી જોવા મળી રહી હતી। તો હવે જો આગામી દિવસોમાં એટલે કે 2026માં પણ શેર માર્કેટ અથવા તો નિફ્ટીમાં તેજીનો દર જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની માંગ થોડી ઘટી શકે છે અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। કારણ કે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। જી હા મિત્રો, આ 2025ની સાલની વાત કરી લઈએ તો 2025ની સાલ દરમિયાન શેર માર્કેટના રોકાણકારોએ સૌથી વધારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ લોકોને 40% સુધીનું પ્રોફિટ પણ મળી રહ્યું હતું। તો જ્યારે જુદા જુદા શહેરોમાં ઘણા બધા મિત્રો સતત સવાલ કરતા હોય છે કે સોનાની કિંમતોમાં ફેરફાર શેના કારણે જોવા મળતો હોય છે, તો જેની માહિતી મેળવીએ તો મિત્રો, સોનાના ભાવમાં 3% જીએસટી, જેની સાથે વાત કરીએ તો મિત્રો મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ ચાર્જ પણ સામેલ હોય છે। જ્યારે તેનાથી શહેરોના ભાવમાં અલગ અલગ સોનાની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે। જ્યારે ગોલ્ડની કિંમત નક્કી કરવામાં ઘણી બધી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે। તો આ વર્ષે
સોનું જે છે એ મિત્રો ભારે મોંઘું થયું છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતોમાં 54,407 રૂપિયા સુધી વધારો નોંધાયો છે। જી હા મિત્રો, ડિસેમ્બર 2024 ના રોજ 1 તોલા સોનાની કિંમત જે છે એ 76,162 રૂપિયા જોવા મળી રહી હતી। તેના બદલામાં હાલ વાત કરીએ તો મિત્રો આ 2025 ના અંત સુધીમાં 1 તોલું સોનું જે છે એ 1,30,000 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો આ સમયગાળા દરમિયાન ચાંદીની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આસમાની તેજીનો તેજ જોવા મળી રહ્યો છે। જ્યાં મિત્રો વાત કરીએ તો 1,06,076 રૂપિયાની સપાટીએ ચાંદી ટ્રેડ કરી રહી હતી 2024માં, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે ચાંદીની કિંમતોમાં પણ તેજી નોંધાઈ છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ આજે 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ તો વાત કરી લઈએ કે મિત્રો અચાનકથી ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે। તો શેના કારણે ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેની વાત કરીએ તો મિત્રો સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના કોમર્સ માને જણાવ્યું હતું કે હવે ચાંદી જે છે એ માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે એક આવશ્યક ભૌતિક સંસાધન પણ છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કંપનીઓ દ્વારા સૌથી વધારે ચાંદીની માંગ સતત વધી રહી છે, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ઘણા બધા ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ સતત વધતી જોવા મળી રહી છે, જેના કારણે ચાંદી મોંઘી થતી પણ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ઉછાળાનું એક અન્ય મોટું કારણ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ હેઠળ ચાંદી પર અત્યારે ટેરિફ લગાવવાનો ડર છે અને આ ડરથી અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, જેના કારણે વિશ્વના અન્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી હોય છે અને ચાંદીની કિંમતોમાં ભારે અસર થતી જોવા મળી રહી છે। તો વિશ્વના ઉત્પાદકો તેમનું ઉત્પાદન અટકાવાય ન માટે અત્યારે ચાંદીને સતત ખરીદી કરી રહ્યા છે। હવે જો મિત્રો તમે 2026માં રોકાણ કરી અને જો પ્રોફિટ મેળવવાનો વિચાર કરી રહ્યા છો તો ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે સોનાના બદલે આ વર્ષે ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। આ જોઈને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ શેર માર્કેટ છોડી અને ફરીથી સોનાની કિંમતો છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો હંમેશા વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે હવે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની પણ થોડી માહિતી મેળવી લઈએ। તો મિત્રો પ્રમાણિત સોનું જ ખરીદવું જોઈએ। જ્યાં મિત્રો વાત કરીએ તો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અત્યારે હોલમાર્ક ધરાવતું સોનું તમારે ખરીદવું જોઈએ અને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। તો 22 કેરેટ સોનામાં પણ હોલમાર્ક આપવામાં આવે છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાની પણ વાત કરી લઈએ તો 24 કેરેટ સોનામાંથી દાગીના નથી બનતા અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો 1 તોલા સોનાની કિંમત 1,30,000 ની સપાટીએ જોવા મળી રહી છે, જેના કારણે સૌથી વધારે લોકો સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં માર્કેટમાં 18 કેરેટ સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોનાની ખરીદીની માત્રા સૌથી વધારે લોકો કરી રહ્યા છે અને હવે વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની પણ સિઝન ચાલી રહી છે અને લગ્ન ગાળાની સિઝનમાં સોનાની માંગ જે છે એ સતત વધતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું જ થતું જોવા મળતું હોય છે। તો જો હવે તમે હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હવે સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો 2024માં સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો સોનું સસ્તું થશે અને ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો સોના ચાંદીના લાઈવ ભાવ